आवाज ही मेरी है हमेशा। चुप થઈ જા। અરે ર ટીપુ પડી ગયો આ હોડું આમ સામું જોતો કેટલી રોવે આમ જોતો પાણીની। हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा? तो तमने बधाने खबर ज हशे के काले जल्दी पेर मेकअप कर्यो तो बधी वातमां यस करावडाव्युं हतुं ने केटली हैरान करी हती। तो आजे आपणे लेवाना छीए एनो बदलो। तो बदलामां एवुं छे के हुं एना पर प्रैंक करवानी छुं अने इंट्रो सेकंड टाइम आवशे केम के एमने नहीं खबर के मैं आ इंट्रो शूट करूं छुं एटले एनी जोड़े बी इंट्रो आवशे। तो व्लॉगમાં બના રહેજો। આપણે રાત્રે પ્રેન્ક કરવાનું છે કેમ કે અત્યારે તો એને બી વર્ક હોય અને મારે પણ ઓફિસ હમણાં ચાલુ થશે એટલે કામ કરવા બેસી જશું હમણાં। તો વ્લોગમાં બના રહેજો રાત્રે પ્રેન્ક જોવા માટે। અત્યારે જયદીપ કરે છે એડિટિંગ। વ્લોગ સ્ટાર્ટ તો કરી દઈએ। હા તો રેકોર્ડ કાં કરો એટલે કહું। હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તો અત્યારે એડિટિંગ કરવા બેસી ગયા છે। જૂના કપડાં પહેરીને પણ ઉપર નવું જેકેટ પહેરવાના છે। બોલો, કોકના લગનમાં ના જવું હોય એની જેમ। હા, ગરમી થાય ને એટલે નથી પહેર્યું પછી પહેરલાઈને એડિટિંગ ચાલુ છે। હાલનો વિડિયો મસ્ત મેકઅપ બેકઅપ થઈ ગયા था। जावा दो ने, आपकी भी बारी आएगी। इतना शो ऑफ मत करो। આપણો પૂરો થઈ ગયો ને મારો। એકવાર તે કર્યો એકવાર મેં કર્યો। ઓકે, હિસાબ બરાબર જોઈશું ને ગાઈસ। તમે કોની સાઈડ છો કહી દેજો, મારી સાઈડ કે જયદીપની સાઈડ? મારી સાઈડ જ લીધો। સેમ ટુ યુ, મારી સાઈડ જ હોય બધાય। ચલો, હું કામ કરવા બેસી જાઉં। જયદીપ હમણાં જશે ઓફિસે। 3 hours later. તો ગાઈસ ઓફિસે જઈને અત્યારે બ્રેક પડી ગયો ને ઘરે આવી ગયો પાછો। જમવા બેસી ગયા છીએ। જમવામાં છે રોટલી ને શાક છે અને છાશ છે અને શું છે બીજું દાળ ભાત છે અને આની લટ છે। હાલો જમી લે, હાલે લટ ખાઈ લે। જમીન માળિયા સારો જસ્ટીનો બ્લોગ છે ના। અહીંયા કીડી છે। કીડી ક્યાં જાવી? કીડી એ અટતી નહીં, ફૂંક માર દઉં હું। જો ઠેકડો માર્યો કીડી એને એવું લાગ્યું હશે કે વાવાઝોડું આવ્યું। ચાલો કીડી નીચે પાડી દીધી છે। ચાલો અમે જમી લઈએ। ચાલો, કીડી નીચે પાડી દીધી છે કે મહાન કામ કરી નીચે પાડી દીધી છે કે પાછું અને જમી લઈએ। અને આજે છે ને બહુ હેક્ટિક દિવસ થવાનો કોને છે। તમે મળવા કોને ગયા જાવ મને ઓફિસે? કોઈ છોકરી ગમે છે ઓફિસમાં? તો કેમ આવી ફેશન કરીને જેકેટ પહેરીને? જૂનું જેકેટ છે આ, જોજે। જેકેટ પહેરીને ઓફિસ જવાનું હોય કોઈ દી? હોય કેટલાય ટી-શર્ટ પડ્યા છે। ટી-શર્ટ પહેરીને જાતા હોય તો કેમ તૈયાર થઈને જવું? કાઈ હે ઓફિસે? આન હું તો પછી આમ હીરો બનીને જ જવાનું કેમ કહેવાય નહીં કે કેમ જવા દે ને। જોવો છો ને તમે અત્યાર સુધી રોજ એમનેમ સાદા ઓલા ટી-શર્ટ ને એવા પહેરીને જાય। ટી-શર્ટ એને લેવડાવ્યા છે, ઝુડિયોમાં ગયા હતા ત્યારે ઈ કે મારી પાસે કે ટી-શર્ટ નથી સારા પહેરવા માટે, સાદું ટી-શર્ટ લેવડાવ્યા। કેટલા બધા સાદા ટી-શર્ટ છે તો ઈ જેકેટ પહેરીને ગયા। બોલો, જેકેટ એને ગમતું નથી, ગરમી થતી હોય તો એ ખબર નહીં જેકેટ પહેરીને કેમ ગયા। કેમ ગયા જેકેટ પહેરીને? એસી હોય આટલું રાડે રીલ માં નાખ્યો જ ને તો વ્યૂ આવી ગયા હોત વધારે। मैं कितनी राइड रील में સારું ચાલો ગાઈસ જમી લઈએ। नहीं बोल सकती मैं धीरे। ઇન્સ્ટાગ્રામ आवाज ही मेरी है हमेशा। ચૂપ થઈ જા। ઇન્સ્ટાગ્રામ માં રીલ તો બહુ બધા દિવસે પેલા ધુમાડા વાળા આવ્યા છે। જો આખો ધુમાડો ધુમાડો ધુમાડો। તો ઓફિસેથી છૂટી ગયો છું અને આજે વરસાદ આવ્યો હતો। જો રોડ થોડા થોડા ભીના છે, અત્યારે છાંટા ચાલુ જ છે થોડા થોડા। થાર પડી થાર, રસ્તામાંથી ડુંગળી લેવાની છે તો ડુંગળી લઈને પછી આપણે ઘરે જઈએ। તો ભાઈ મૂકો કોલ। તો ગાઈસ ઘરે ખાપકી ગયો છું અને આને કામ જસ્ટ બતાવ્યું। હું આવ્યો ત્યાં જોયું ને ભાગી હતી ને હવે થોડુંક નાસ્તો કરી લે આમાંથી। 2 બટકા ખાઈ લે ખાલી, કેમ કે ભૂખ લાગી છે એટલે। અને પછી આપણે જમવામાં મળીએ ને અત્યારે અમારે ઇમ્પોર્ટન્ટ શૂટ કરવાનું છે। બધા કે આ રોજ શૂટ કરે છે, મુકતા તો છે ને, મૂકી જ છે ને, જે રીલું આવે છે એ જ। તો ગાઈસ આ ગેજેટ બતાવતા તમને ભૂલાઈ ગયું હતું કે બતાવ્યું હતું? ભૂલાઈ ગયું હતું। તો જો આ છે ને પોર્ટેબલ બ્લેન્ડર છે, એટલે બ્લેન્ડર છે પણ આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ, મિક્સર જેવું ચાર્જિંગ વાળું। જો અહીં ચાપ દબાવીને
જો આ છે ને આખો મસાલો ઈ થઈ જાય ભૂકો હમણાં આની અંદર ચકરી હોય હે આંખ બળશે. ડુંગળી સુધાર એટલે જોજો કઈ ઉડી શું બને છે વહુરાણી શાક અને ભાખરી અને ખીચડી. કેનું શાક હમણાં રોવા મનશે જો રોમાં બેટા હા પપ્પા. રોમાં જો એ રોય એ રોય રોમાં આવે ભલાને રોવરાઈ દે ડુંગળી જો જો અરે ટીપું પડી ગયું આહોડું આમ સામું જોતો કેટલી રોવે આમ જોતો હોતી નથી ડુંગળી સુધારસ જો પાણી નથી રોમાં બધાય ભાઈ પૂછે કેમ રોવરાવો તમે તમે રોડાવો ને એટલે પૂછે. હું નથી રોવડાવતા એ તો આનો વાક છે ડુંગરાનો કેદી તમારો તો. તેદી નો તમારો तो खाना खाने बैठ गए हैं और ये है आपका प्यारे ચેનલ ગુજરાતી ये है आपके प्यारे જયદીપડી અને ખાવામાં છે ડુંગળીનું શાક છાસ ભાખરી ખીચડી અને આ બે પણ બેસી ગયા છે જમવા. હા બહુ ભાવે. A few minutes later. તો ગાઈસ એક પાર્સલ મંગાવ્યું છે ચાલો ખોલો આ પણ છાની મુની ખોલની આ એમ ન કોઈ દી ખોલાય આંગરામાં આવી જાય આમ ખીજાતા જ હોય જ્યારે હોય જો એમ થયું ને આમ ખચક ઈ આન્યા હાથ હોત તારો તો શું થાત પણ હોતો ને આ વિડિયો પાછો જોઈ લેજે તું એકવાર આમ સ્લો મોશન કરીને YouTube માંથી નહોતો ને જાણે અત્યારે છે ને જો આમ રાખ તમને ખોલતા જ ના લાઈ શીખડાવું ઊભી રાખ એમ ના કરતી શીખડાવું હોય મૂક દે પકડ કેમેરો એને ખોલવાને એટલે આને આમ કરવાનું આને આમ કરી આમ કરવાનું કટ મારવાની તમારે ખોલવું તું ને બાલે ખોલ હું હે ન્યા ટેપ છે આમ લાઈક ખોલ્યું તમે લ્યો. આ પણ જો પછી એમ ખોલવાનું એમ કીધું તોય પાછી હતી એની ચોપડી પછી વાંચજે મૂકને તો ગાઈસ જમીને જો અહીંયા શૂટ હાલતું હતું જો અહીંયા લાઈટ આ લાઈટ અને અહીંયા બેઠી હિરોઈન જો ગરમી ચડી ગઈ કેમ કે બંધ કર્યો ને પંખો અત્યારે ચાલુ કરી દીધો બંધ કર્યો તો અને અત્યારે માઇક પહેર્યું છે તો હું જો ત્યાં દેવાંગ કેટલી આગળથી બોલશે ને ધીમેથી તો તમને સંભળાતું જ હશે જયદીપ ગાંડા છે જયદીપ ગાંડા છે ગાઈસ તમને યાદ છે ને આપણે આજે એક પ્રેન્ક કરવાનો છે એને નથી સાંભળતું કેમ કે હું છે ને સાવ ધીમેથી બોલું છું. મને નથી સંભળાણું હું બોલી હવે જોવું પડશે મારે વિડીયો ના હો કાઈ પેલું નથી સંભળાણું એડિટ કરો ત્યારે જોઈ લેજો. હાલો મૂકો પથારી હું બધી બ્લોગમાં બન્યા રહેજો. આજે એક વિડીયો શૂટ કરવાનું હતું એટલે લેટ થઈ ગયું પણ તમને પ્રેન્ક કરીને તો બતાવીશ જ કેમ કે કાલે ખબર છે ને કેવો મેકઅપ કરી દીધો તો ગાંડા જેવો. તો ચલો હું પહેલાં કપડાં ચેન્જ કરી લઉં કેમ કે જીન્સ ને એવું પહેર્યું છે તો નોર્મલ કપડાં પહેરી લઉં પછી મળીએ ચલો પ્રેન્ક માટે. મેં ચેન્જ કરી લીધું છે અને અત્યારે હું આવી છું હોલમાં અને જયદીપ એડિટિંગ કરે છે તમને બતાવું. તો એડિટિંગ કરે છે હું કેમેરાનું એંગલ સેટ કરું છું ક્યાંક જોવી પડશે ને ક્યાં સારું આવશે. બે મોબાઈલ મૂકી દઉં છું એક મારો ને એક જયદીપને તો હું પેલી શોર્ટ ને એવું એડિટ કરતી હોય ને એટલે એને એમ હોય કે મારી પાસે છે મોબાઈલ જનરલી એને અત્યારે એડિટિંગ કરતા એટલે મોબાઈલનું ધ્યાન ના હોય એટલે ફટાફટ એક કેમેરો અહીંયા ગોઠવું છું એક કેમેરો પેલી સાઈડ અને અહીંયા હું પડીશ. ચલો મજા આવશે. તો કેમેરો સેટ કરવાનો છે ક્યાં કરો એ વિચારું છું. એક આ મારો મોબાઈલ છે પહેલાં જયદીપનો મોબાઈલ અહીંયા સેટ કરી દઉં. તો પ્લાન કંઈક એવો છે કે ઊભા રહો પહેલાં હું જોઈ લઉં કે હું આવું છું કે નહીં પછી અંદર સેટ કરું. Let me check.
ડન છે. ચલો એંગલ પ્રોપર લેવાઈ ગયો છે. હવે પ્લાન એવો છે કે હું એક ગ્લાસ લઈ આવીશ અને એ ગ્લાસમાં જરાક અમથું પાણી લઈ આવીશ અને અહીંયા આમ ઢોળીશ અને ગ્લાસ આમ પછાડીશ. એટલે એને એમ થશે કે હું ગ્લાસની અંદર જે પાણી હતું એ મારા પગમાં કેવી રીતે ક્યાંક આવ્યું અને હું સ્લીપ થઈ ગઈ. બરાબર. ચલો હું ગ્લાસ લઈ આવું, પાણી લઈ આવું. ये क्या है? તને કહું મારા હું છું પડી કે હું કઈ તો મારું ધ્યાન અહીંયા બારી પાસે ગયું. ત્યાં તો મોબાઈલ ગોઠવીને રાખ્યો તો પડદા પાછળ. તો મને ખબર પડી ગઈ કે આ પ્રેન્ક શૂટ થાય છે. તો ચાલો આપણે એના પ્રેન્ક ઉપર સામો પ્રેન્ક કરીએ. અભી મજા આયેગા ના ભીડો. હું છું કાર્તિક. હું છું મારા ઉપર પ્રેમ કરો આવી નીકળી. કા પ્રેમ હતો ને અહીંયા કેમેરો સામો દેખાય આમ જો. આમ જો તો મારા ઉપર પ્રેમ કરવા આવી હતી. સાઈડમાં રાખ્યો હે હું આમે દેખાઈએ. સાઈડમાં હે પણ ઓમ તો દેખાઈ જાય આમ કોકની નજર જાય. આવો યાર પણ બારી વ્હાઈટ એમાં બ્લુ કવર મારા કેમેરાનું હા મોબાઈલનું. अब बोल ना प्रैंक वैसे ने प्रैंक करो प्रैंक ऊपर प्रैंक करना है प्रैंक क्यों खोल આમ જો પોપટ થઈ ગયું ગાઈસ પોપટ અહીંયા જો કેમેરા લેવા દે ત્યાં અહીંયા એને પડદા પાછળ રાખ્યો તો પણ આ હે હજી અહીંયા એક કેમેરા લે ક્યાં હે હા ના ઓવન ઉપર રાખ્યો હે બોલો એક આમ ન કરે અહીંયા જો બધી ભીનું આટલી ડર આવી થોડીક તો રાખ ગાદલું ગાડલામ કાઈ નથી જરીક જ થયું ગાદલું લ્યો જલ્દી અરે રાખ ગાડલું ક્યાંથી લો પણ જલ્દી આખું ઓલી સાઈડ થી બહાર કાઢ લ્યો સોફા ઉપર બસ ઈ લઈ લો ઓહ ગાદલું ભીનું થઈ ગયું ઊંધું મૂકજો સોફા ઉપર અહીંયા મૂકજો બસ આ જો ગાદલું ભીનું કરી નાખ્યું તમારા લીધે પણ મેં પાણી નાખ્યું લહરીને ગયું પાણી કઈક મૂક દે પોતું ને બીજું પોતું કરો લ્યો આ પકડો લઈ આવું હું પોતું પ્રેન્કો કર દિયા ફેલ પ્રેન્કની દીકરી હાલી નીકળે કેવો અવાજ આવ્યો ગ્લાસમાં અંદર કઈક ચાલુ હોય છે ફોન બંધ જો ને કે એ આવત બહાર એવો અવાજ આવ્યો મારું બાયણું ખુલ્લું હતું એ લોકોને બંધ છે આવ્યા ફોન ચાલુ પપ્પાનો અવાજ થતો હતો કરો કરો પોતા પ્રેન્ક કરવો હતો ને એના સજા બોલો કેમેરો બોલો મોબાઈલ પોપટ થઈ ગયું મોટું બધું બંધ તો કરી દો હવે એમાં વિડિયો મજા આવી ગઈ મને તો તમને સારી મજા આવી ત્યાં જોયો મેં કેમેરો એટલે મોબાઈલ ત્યાં જ સમજી ગયો કે આ કાંઈ કાવતરું જ છે પડી હતી એમ ને જાણે આમ આ જોયો ને મોબાઈલ મને આઈડિયા આવી જ ગયો પ્રેન્ક કરે પછી મૂકવું પ્રેન્ક છે કાટ ડાલા જો ગાઈસ આમાં વિડીયો આવ્યો જ નહીં જો આમાં એણે આ મોબાઈલ રાખ્યો આ ગોઠવાણી આ ગોઠવીને એ પાછી આવી ઈ જ છે છેલ્લો વિડીયો
જેના પછી એક વિડીયો છે જ નહીં ને કા છે એ તો આજ બપોરનો છે આજ છે છેલ્લો. તો મેડમ વિડીયો આવ્યો નથી, એકમાં જ આવ્યો છે. કાંઈ નહીં, એકમાં તો આવી ગયું ને એટલે જ મેં 2 મિનિટ કરી. તો મેડમની ગેલેરીમાં આપણો ફોટો, બેના પાસપોર્ટના ફોટા છે કદાચ. હા તો છે જ. આ મૂક્યા હતા ઇન્સ્ટામાં. એડિટિંગ પર બેસી જાય અને એડિટિંગ કરતો હતો જેવો અવાજ આવ્યો મોપ એને તે કઈ રીતે પછાડ્યો હતો ગ્લાસમાં જોવું જ કરે જેવો અવાજ આવ્યો કેવો જોરથી. હા હા ગરમી થઈ ગઈ ગાઈસ. તો ગાઈસ એડિટિંગ થઈ ગયું છે. હું અહીંયા આવી ગયો બહાર કેમ કે દેવાંગી સૂઈ ગઈ હતી ક્યારની. તો જેમ તમે જોયું કે એનો પ્રેન્ક ફેલ થઈ ગયો છે એટલે ખબર નહીં હવે પાછો કંઈક પ્રેન્ક અટેમ્પ કરશે જ. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.